जय माताजी, जय श्री कृष्ण। केम छो मित्रों? बधा मजामां? तो मजामां ज हो। तो अमे एमां ता पीड़ा नारिયેળ वथा लीधा अने हवे प्रसादी लईने हवे हालતું रहूं ने हवे जाऊं ખોડિયારમાં। प्रसादी लई लई वतारी પછી ઘર ભેગા પણ આ નારિયેળ બાકી રહી ગયા હતા ને તો મિત્રો આપણે નારિયેળ વધારે આવ્યા હતા પીર દાદે કેવાય લલિયાવાળા પીર કા આ લલિયાવાળા પીર કહેવાય માવણા થાય કે વાત પડે તો નારિયેળ વધારે આવવું પડે ભલે આઈને આવે કઈ નહીં ઘરે તો વધારે નહીં તો હાલે તો ચાલો મિત્રો મળી હાલો હવે હે ને વરસાદનો જો આ દર થઈ ગયો ફૂલ ને વખેડા ચાલુ થઈ ગયા આગતરી માંડવી છે હવે આપણે જાવું હોય ખોડિયારમાં મળી હાલો આપણે ખોડિયારમાં જઈને બરોબર રૂપલમાં ને એલમાં ને મંદિરે આવી ગયા મિત્રો આપણે બરાબર પીર દાડેથી આવ્યા અહીંયા ને હવે આપણે જાવું ખોડિયારમાંનું મંદિર છે સામે દેખાય તો આપણે આવી ગયા પગે લાગવા રૂપલમાં ને એલમાં આ છે રૂપલમાં હિરલમાં તમે પણ દર્શન કરી લો મિત્રો અમે પણ દર્શન કરી લઈએ બરાબર અને અહીંયા છે ભોલા કાકાનું ખેતર બાજુમાં જો એ હાથી આકા છે બાપ દીકરો ભાઈ સામે છે ખોડિયારમાંનું મંદિર છે જોઈ રહ્યું સામે આપણે અહીંયા જવાનું હોય મિત્રો પગે લાગવા બરાબર આ છે મિત્રો રોડની બાજુમાં મંદિર છે આ છે સીતાફળનું ઝાડ મિત્રો જો મિત્રો હાથી હાલે છે માંડવીમાં બરાબર તો આપણે આવી ગયા ખોડિયારમાં હવે અચ્છા ખોડિયારમાંની તજા મિત્રો ભાઈને આપણે પિલ્લાડે પગે લાગી રૂપલમાં હિરલમાં પગે લાગીને આપણે આવી ગયા ખોડિયારમાં નારિયેળ વધારો આવી ગયા ને પગે લાગવા હમણાં છોકરાનો જમણવાર હતો મિત્રો આપણે કંઈ ખબર નથી આપણે કઈ મિત્રો ખબર નથી ને આપણે કોઈ કઈ ફોન બંધ કર્યો નથી નકર આપણે કઈ માતાજી આવવામાં વાંધો હે નહીં પણ આપણે ખબર નથી ધજા હતી તેથી આપણે કઈ ખબર નથી પૈસા હવે આપણે ફોન કરે તો ખબર પડે આપણે કઈ ખબર નથી ખબર હોત તો આપણે તો નહીં આવત આપણે પાછા ગમે તે પગે લાગી જાય હમણાં બે પણ આપણે ફોન નથી કોઈનું આવ્યું કે કંઈ ખબર નથી એમ આ છે મિત્રો ખોડિયારમાંનું મંદિર અને બાજુમાં છે ગુનો હવા તો મેં નથી એટલે કે પાણી નથી નગર આમાં પાણી ભર્યું હોય આ છે મસ્ત બગીચો મિત્રો માતાજી કંઈ ઘટે નહીં આવો બગીચો હોય જો પાણીની એવી સગવડ દયા છે માતાજીની આપણે નારિયેળ વધારે ને મિત્રો માતાજી તો મેડમ નારિયેળ વધારે છે ને અહીંયા મિત્રો પાણી છે ને વરાનું તો અહીંયા આટણ વહી જતું હોય 2-3 મોટરનું પાણી પવાર વરસાદ નથી આ કહેવાય ગુનો જ્યાં ખોડિયારમાંનું મંદિર હોય ને ત્યાં ગુનો હોય જ આ ખોડિયાર ગુનો કહેવાય અહીંયા જો તો પાણી કોઈ હાવતા બંધ થોડું ઘણું તો હોય જ હોય હાવ ટૂંકમાં બંધ ના થાય ને પરવાર તો અહીંથી ચાલુ હતો ઘણું બધું પાણી વહી જતું તો રેસ ફૂટી ગયા હતા પવાર તો શું વરસાદ નથી ને હવે જો ખોડિયારની દયા થઈ જાય ને એટલે પાણી અહીંયા માથે આવી જાય પાણી અહીંયા હા એટલું ઊંચું હોય ને તો ઘણી ફેર માથે પાણી આવી ગયા ખોડિયારની દયા થઈ જાય ને મેં થઈ જાય ને દ્વારકા વાળાની અહીંયા હે ખોડિયારમાંનો થાપો મિત્રો મેન થાપો આ છે ખોડિયારમાંની મેન થાપો ખોડિયારમાંનો જો અહીંયા બાયણે હે અને આ છે મંદિર મિત્રો જોઈ શકો મસ્ત મંદિર છે અમારે બાજુમાં જ ખોડિયારમાંનું મંદિર છે મિત્રો અહીંયા
એટલે અમે ભાગવાના કહેવાય ખરેખર. મેડમ હે ને આમાં નથી મેળવતો મેડમ. ના એમ તો ઘણી વાર અહીંથી વટાય પણ આપણે સાઈન કોક દી ટાઈમ હોય ના હોય તો આ પછી આમ વટાઈ જાય નારી સેટેથી દર્શન કરતા ને મારી ગઈ તો લગભગ દીમાં એકાદી 2 વાર તો વટવાનું જ હોય. કોક દી ખાલી જતો હોય ભલે પણ છેટેથી માને પગે લાગતા જાય. માતા આપણે માની લઈએ કે એવું માન જ કહેતા કાયમ તમે મારે થડે આવો, પણ કોક દી ટાઈમ લઈને ખરેખર આવવું જોઈએ. માં આપણે રક્ષા કરતી હોય તો આપણે થડે પગે લાગવા ના આવી શકી. 8 દી 10 દી કે ભલે મહિને ગમે. અહીંયા છે રૂમ મિત્રો, જો આ બધા રૂમની હાર છે. છોકરા જમાડવા હોય કે રસોડું ગમે એ બનાવવું હોય ને તો સગવડ બધી છે અહીંયા. બાપુ જો અમારી છે વાં, અને બગીચો મસ્ત ઝાડવા છે. અહીંયા વરલો હોય જબરો, પાણીની 2 નાઈન છે, નારિયેળિયું છે, ઝાડવાની બધી સુવિધા છે. તો મિત્રો વરસાદ આવી ગયો. આપણે આમ તો સાંજના 10 વાગ્યાનો ચાલુ થઈ ગયો તો 11:30 10 વાગ્યાનો ધીરો ધીરો તનક વાગે રેડું નામી આવ્યું તો પછી 6 વાગ્યાનો વધારો થયો વરસાદમાં. એમાં અટાણે 6:30 વાગ્યા તો અટાણે નામી જો આવે છે વરસાદ ને 1 રવા થઈ ગયું. અને બાકાજી બોલાવે હું લાગે આજ વરસાદ કદાચ પડીએ. જોઈ શકો છો મિત્રો બધે લગભગ વરસાદ તો હવે આજે 1 રવા થઈ ગયો. ટ્રેક્ટર આપણે હાંજને ઢાંકી દીધું તો મિત્રો વરસાદ આવ્યા પહેલાં જ. અટાણે જો નામી આવ્યા ફરી આમ પાણી હાલતા નથી એમ. આમ હવે તૈયારી છે ને આ બાજુ છે ને જોરદાર આવે છે વરસાદ. આજ 1 તારીખ ને કાલ 2 દી સુધી જોર બહુ છે વરસાદનું. આપણે તો એટલી બધી અગાહી નથી પછી શું કરે હવે અધ્યયન છે 2 થી 4 ઇંચ સુધી નહીં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં, પોરબંદર, સુરત, વાપીમાં એમાં બહુ છે. એમાં તો 15 ઇંચથી વધારે કહેતા તો પરેશભાઈ. વરસે કાયદેસર જેમ ધીરો ધીરો વરસે, પવન એટલો બધો નથી. આમ 1 રવા થઈ ગયો. ચાલો મિત્રો મળીએ. હાલો વિડીયોમાં આવું હાલે જે મિત્રોએ કે લાઈક કરજો, શેર કરજો. તમે સમજી લેજો હું કહેવા માગી નહીં કરી નાખજો, નહીં કરવાનું બરાબર. આપણે જો મિત્રો હે ને દોરી મકાઈ વાવવાની હે. જો આ દોરી મકાઈ હે ને વાવી દઈ કેવી થાય તો વાવીએ, પછી કેવા ફોટા થાય તમને બતાવીશ બરાબર. આ છે મરચી, આપણે મરચી લાગી ગઈ. અને વરસાદ મિત્રો આપણે હે ને આ પલાર જેવો છે, બહુ વધી એવો નથી આવ્યો. એક પાણીનો ટૂંકમાં ગણ કરે એવો ટાણે થઈ ગયો. 15-20 દિનનો ટેકો. આને તો 15-20 દિન નહીં પણ આ ઉગી હારે ઉભા નહીં ને કંઈ 15 દી જરૂર નથી. હજી આવી જાય કાલનો દિન અગાઈ છે. આ છે આપણી રીંગણી. આ આપણે સીપડા વાયા હતા ને વાહ એ છે ને ઓલા વેલા આપણે જો આગતરા હે તો નમી થઈ ગયા. અને રીંગણીનો રોપાઈ હે હજી પણ જોતો લઈ જાજો. હા આપણે માંડવી છે ને 22 નંબરના કોણ લાવ્યા હતા ને એ માંડવી છે મિત્રો. એમાં તો જો મેલા ફૂલ ઉગ્યા ને બધું ને ખાવા પીને જો ડેંગરું પણ હા ને આ બાજુ આ કરતા હાટી વચ્ચે વાવવામાં માંડવીના ટ્રેક્ટરમાં હાથી માંડવી એની ભાંગી જાય. અને ઓલી આપણી 39 માંડવી છે મિત્રો. તમને અહીંથી નાની દેખાતી હોય આયરું દેખાય ઝાંકી ઝાંકી જો. જો આપણે 39ની માંડવી છે મિત્રો. 39 આપણે વાવીના વરસાદમાં 25 તારીખે એ
એમાં આપણે બે આયરું મૂકી અને તુરદાયરો આવી છે. તુરદાયર મસ્ત ઉગી હાલો ત્યાં જઈએ ને બતાવી તમને. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં? તો મજામાં જ હો. ને આપણે આવી ગયા માંડવીમાં, આપણી આગતરી માંડવીમાં. અને મિત્રો અમારે તો હવાનો જ વરસાદ ચાલુ છે ને હજી હે ને વરસાદનો આદર હે, 2-3 દીની આગાહી છે. અને આમ પૂર નથી અહીંયા, પણ વરસાદ હારામાં હારો વરસાદ છે. ને હાલો આપણે માંડવીના ખાલા કરવાના હે. એટલે હું માંડવીમાં ક્યાં ખાલા નથી પડ્યા, હેડે હેડે જ્યાં ટ્રેક્ટર આમાં મળ્યો ને ત્યાં હે ને ખાલા હે ને એ જ પૂરવાના હે. બાકી માંડવી ઉગાવો કાયદેસર હાવ સોલિડ ઉગાવો આવી ગયો હે. એ ખાલા પૂર લઈ અને હાલો તમને બતાવું મારી માંડવી. આપણી આગતરી માંડવી છે બધી. ના અહીંથી વાહ થોડીક વાવલ છે એ. અને નારિયેળીમાં સાફ કાલ કરી જો, ઝાડવા ચોખા કર્યા નારિયેળી. આપણી આ માંડવી પાહત્રી માંડવી 39 ચા કેમ સીધા હે. અને હજી માંડવી તો અસલ આપણી ઉગે જ છે, હજી તો પોડા નીકળે છે. કાયદેસર ઉગાવો સોલિડ આવ્યો એમ હતું કે પાખી થાય 39 છે, પણ વાંધો નથી. એવી અસલ કાયદેસર ઘાટી માંડવી અને ઘણી જગ્યાએ ઉગે છે આ આપણી માંડવી. અને આ આપણી તુરદાર 3 પાંદડે તુરદાર થઈ ગઈ. ચા એટલે સીધા હાવ ગોલી મારી હાવ. આપણે ખાલા બુરવાના કહીએ ને મિત્રો, યા હેઠે હેઠે જ્યાં ટ્રેક્ટર મળ્યું ને ત્યાં હેઠે હેઠે જ એટલે ખાલા હે ને એ આપણે બુરવાના કરીને તરત હેઠે હેઠે આ ખાલા બુરવાના હોય, પણ આપણે બુર્યા નથી. તુરદાર સોંપવાની હતી ને એટલે એ ખાલા રહી ગયા ને એટલે જો કાયદેસર સજામનો પટો હે હેઠે હેઠે બુરવાના. બાકી ઉગાવો સોલિડ છે. તો હાલો મિત્રો વિડીયો બન્યા રહેજો, લાઈક શેર કરતા જજો, નવા સબસ્ક્રાઈબ કરી દેજો. શેરુ 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 હાલ હાલ આવ શેરુ આવ. જતા ગારામ દેતો આવે, જતા આવે. હા શેરુ કેમનું જાઉં? બસ 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 કેમનું જાઉં શેરુ? શેરુ શું કરો બે? પાકલ હે કાચા? વાહ રે વાહ. है ना हेडे हेडे खाला है ना बुके बेजार हमारा बताई दिन में वहाँ पर जा रहा करने वहाँ वाली थी खाला नहीं पर ट्रेक्टर टूक में मईडो है नहीं पूई गुना હોય ને એટલે જા હેડે હેડે બે હેડે અને એક ઓલે હેડે 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 ટ્રેક્ટર પૂગે નહીં એટલે હે ને એને રીતે ખાલા હે જતા હજી તો ઉગે હાવ પોડા ઉગતી આવે. બાકી આમ હારે થઈ ગઈ મસ્તી ની. તો ચાલો મળી હાલો વાવી લે એમ કાંઈ આપણે આ રીતે ટ્રેક્ટર આમાં આપણે વેરી કહેવાય ત્યાં ગતરી બસ આનું વાવનું આપણે મળ્યા ને એટલે 11 રહી ગયા હોય હેઠે આ રીતના કોણ હે ને નાખતા જઈ 39. મિત્રો આમાં ટીઓ વગરા લાગે. આમાં ટ્રેક્ટર હે ને સીલા કરી દીધા ને ટોર લાગ્યો ફૂલ. આ આપણે છે મિત્રો આગતરી માંડવી બરોબર. આ રીતના ટીયા કરતા જઈ આપણે ભૂલનાય ના પડ્યું એ રીતના તમને લાગતું પધારીમાં પડી અમે ને વાં સુધી આપણે નારિયેળી સુધી પૂગવાનું છે. અને ઓલા હેઠે એ રીતના જ છે. આ આપણે આગતરી માંડવી છે મિત્રો. અહીંથી જો હે ને આ છે આગતરી માંડવી. આ આપણે 15 તારીખે પાવલ છે આ માંડવી પાહત્રી. આ છે 12 તારીખે 12 ઓલી છે 11 તારીખે. આમાં તો હમણાં હે ને 18 દી થઈ ગયા, વ્યક્તિમાં ફૂલ ઉકળી ગયા. ઈર હતી આમાં પણ ત્યાં બહુ નથી દેખાતી. જો ઓલ કલર હે ને એમાં ઈર છે. ચલો મિત્રો મળી હાલો આગળ આગળ બરોબર ને વાવી લઈએ. અને વરસાદ જો આમથી આવે ને એવું લાગે છે.